ભારત સરકારની સંચાર સાથી એપ્લિકેશન કેમ વિવાદમાં આવી છે અને વિપક્ષ કેમ વિરોધ કરી રહ્યો છે, જાણીએ આજના એક્સપ્લેનરમાં। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સોમવારે દરેક મોબાઈલ કંપનીને એક મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો। ભારતમાં આયાત કરવામાં આવતા કે ઉત્પાદન કરવામાં આવતા દરેક મોબાઈલમાં હવે ભારત સંચારની સાથી એપ્લિકેશન હોવી ફરજિયાત છે। પહેલીવાર મોબાઈલ ચાલુ કરતી વખતે અથવા તો સેટઅપ કરતી વખતે આ એપ્લિકેશન યુઝરને દેખાવી જોઈએ। પહેલા સમજીએ કે સંચાર સાથી એપ્લિકેશનનું કામ શું છે। યુઝર પોતાના નામ પર કેટલા મોબાઈલ નંબર એક્ટિવેટ કરે છે તે જાણી શકાશે। મોબાઈલ ચોરી થઈ ગયો હોય અને તેની રિપોર્ટ કરાવવાની હોય અથવા તો બ્લોક પણ કરી શકાશે। છેતરપિંડી કરનારી વેબસાઇટ લિંકને રિપોર્ટ કરી શકાશે। બેંક અને સાથે જ અન્ય સર્વિસ સેન્ટરના નંબરને પણ ચેક કરી શકાશે। સ્પેમ અને છેતરપિંડી વિશે સરળતાથી રિપોર્ટ કરી શકાશે। ભારતીય નંબર ડિસ્પ્લે પર દેખાય પરંતુ ઇન્ટરનેશનલ કોલ હોય તો તેને પણ રિપોર્ટ કરી શકાશે। જો કે એપ્લિકેશન મોબાઈલમાં આવી જવાથી આ યુઝર એના પરથી તરત જ રિપોર્ટ કરી શકશે। આથી યુઝરને સરળતા રહેશે અને તેને પોતાના મોબાઈલને IMEI નંબર પણ યાદ રાખવાની જરૂર નહીં પડે। હવે સમજીએ કે વિરોધ કેમ થઈ રહ્યો છે। કોંગ્રેસ સહિત વિપક્ષે કેન્દ્ર સરકાર પર સંચાર સાથી એપ મારફતે લોકોની જાસૂસી કરવાનો આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારના આ આદેશને ગેરબંધારણીય અને જનતાની પ્રાઇવસીના અધિકારોનો ભંગ કરતા તેમના સમાન ગણાવ્યું છે। તો બીજી તરફ અમેરિકન મોબાઈલ ઉત્પાદક કંપની એટલે કે એપલે કેન્દ્ર સરકારની સંચાર સાથી એપને પ્રી ઇન્સ્ટોલ કરવાનો આદેશ માનવાનો ઇનકાર કરી દીધો છે। એપલના સૂત્રોએ કહ્યું છે કે કંપની સંચાર સાથી એપના પ્રી ઇન્સ્ટોલેશન અંગે પોતાની ચિંતાઓ પહેલા સરકાર સાથે શેર કરશે। કંપની સરકાર સાથે તેની પ્રાઇવસી સંબંધિત ચિંતાઓ અંગે વાતચીત કરશે। એપલ દુનિયાભરમાં કોઈપણ દેશમાં આવા નિયમોનું પાલન નથી કરતી અને હવે અંતે સરકાર સાથી એપ અંગે વિવાદ વધતા ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ એપ મારફતે જાસૂસીના અહેવાલોને ફગાવી દીધા છે। તેમણે કહ્યું છે કે આ એપ કોઈપણ પ્રકારે કોઈની જાસૂસી કરશે નહીં અને તે કોઈપણ પ્રકારે કોલ મોનિટરિંગ પણ નહીં કરે। તમે જો ઈચ્છો તો તેને એક્ટિવ કરી શકો છો અને જો તમે ના ઈચ્છો તો તેને ડિલીટ પણ કરી શકો છો।